આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27। હાઈટેક સિટીમાં ધબકતું હેરિટેજ હૃદય એટલે આપણું અમદાવાદ। આધુનિકતા સાથે ઇતિહાસની જાળવણી કરતું આપણું અમદાવાદ। અમદાવાદના ઇતિહાસની સંભાળ રાખવાનું કાર્ય પણ એએમસી દ્વારા સુંદરતાથી કરવામાં આવે છે। અમદાવાદના આ વારસાનું યોગ્ય જતન થાય, અમદાવાદનું પર્યટન વધે અને આપણી ખ્યાતિ પૂરા વિશ્વમાં પ્રસરે તેના માટે નિરંતર કાર્યાન્વિત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। અને તેના માટેની જોગવાઈ પણ અંદાજપત્ર 2026-27માં કરવામાં આવી છે, જેમાં ₹15 કરોડના ખર્ચે જગન્નાથ મંદિરના રસ્તા પર હેરિટેજ થીમ આધારિત રૂટના ફેઝ 2નું નિર્માણ કરવાનું આયોજન છે। ભદ્ર વસંત ચોકથી સીદી સૈયદની જાળીવાળી મસ્જિદ સુધીના રોડના ડેવલપમેન્ટની કામગીરી, હેરિટેજ વોકવે રૂટના ડેવલપમેન્ટની કામગીરી, ₹155 કરોડના ખર્ચે સપ્તઋષિ ઘાટથી અટલ ઘાટ સુધી ટુરિઝમ સર્કિટ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। જળયાત્રા માર્ગ, મંદિરોનો જીર્ણોદ્ધાર કરી ટેમ્પલ સર્કિટનું નિર્માણ કરાશે અને હેરિટેજ ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું નિર્માણ થશે। ₹50 કરોડના ખર્ચે સપ્તઋષિની પ્રતિમા સાથેના ચોકનું નિર્માણ કરાશે। ₹10 કરોડના ખર્ચે હેરિટેજ એક્સપિરિયન્સ સેન્ટરનું નિર્માણ કરવાનું આયોજન પણ છે। ₹7 કરોડના ખર્ચે અમદાવાદ ટુરિઝમ સેલનું નિર્માણ થશે, જેના દ્વારા દેશ વિદેશના સહેલાણીઓને વધુ સુવિધા અને અમદાવાદની સાચી ઓળખાણ પ્રાપ્ત થશે। પોળ હેરિટેજ ગેટ રિસ્ટોરેશન અંતર્ગત ₹15 કરોડના ખર્ચે અમદાવાદની જૂની પોળ અને ખડકીના દરવાજાનું નવીનીકરણ અને સમારકામ કરાશે। સાથે સાંકડી શેરીથી શેઠની પોળ સુધીના માર્ગને ₹5 કરોડના ખર્ચે હેરિટેજ થીમ પર વિકસાવવામાં આવશે, જેથી અમદાવાદની સ્થાપત્ય કળાની ઓળખાણ ટુરિસ્ટને થાય। ₹25 કરોડના ખર્ચે કાલુપુર રેલવે સ્ટેશન સુધી આવતા રસ્તાઓનું પણ નવીનીકરણ હેરિટેજ થીમ પર કરવામાં આવશે। ₹25 કરોડ અમદાવાદની એમજે લાઇબ્રેરીને રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે। ₹33 કરોડ સંસ્કાર કેન્દ્રના રિનોવેશન માટે, ₹62.50 કરોડ અન્ય હેરિટેજ વ્યવસ્થાઓના નિર્માણ, રિનોવેશન અને સૌંદર્યકરણ માટે અંદાજપત્ર 2026-27માં ફાળવવામાં આવ્યા છે, જેના પરિણામ સ્વરૂપ હેરિટેજ અમદાવાદનું જ્ઞાન, સ્થાપત્ય કળા અને વારસાની ઓળખાણ સમગ્ર વિશ્વને થશે। અમદાવાદની ખ્યાતિમાં ઉત્તરોત્તર વધારો થશે। ટુરિઝમ ક્ષેત્રે પણ અમદાવાદ અનોખી ઓળખ પ્રાપ્ત કરશે। આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27।